સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજમાં ગરમીનો પારો ઊંચો જતા સવારથી જ ગરમીને લઈને બજારો સહિત ભીડભાડ વિસ્તારોમાં વાહનો સહિત લોકોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો। રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે તેજ થતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી જ ગરમીએ માંજા મૂકતા દેહત જાળે એવી ગરમી પડતા ગરમીને લઈને લોકો હાલ તો તોબા તોબા પુકારી ઉઠ્યા છે। તો ગરમીને લઈને ગરમીથી બચવા માટે સૌ કોઈ વિવિધ પેંતરા અજમાવી રહ્યા છે। તો સૂર્યદેવે તેમનો પ્રકોપ બતાવતા મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત મૂંગા પશુ પંખીઓ પણ ગરમીથી તોબા પુકારી ઉઠ્યા છે। તો પશુઓ ગરમીમાં છાયો ખોરતા તથા પંખીઓ માળામાં જ ભરાયેલા જોવા મળ્યા હતા। તો દિવસ દરમિયાન લોકોનો ઘસારો ભીડભાડવાળા વિસ્તારોમાં પણ નહિવત વસ્તી જોવા મળી હતી। તો ગરમીથી બચવા પંખો, એસી, કુલર, ઠંડી ચટાઈ સહિતનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે। તો દિવસ દરમિયાન ગરમીને લઈને રસ્તાઓ સહિત બજારોમાં વાહનો સહિત માનવ ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો। તો છેલ્લા 3 દિવસથી ગરમીએ પિકઅપ પકડતા હાલ તો રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને ગરમીમાં બજાર સહિત પોળો મહેલાઓમાં પણ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। ઈડરની તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને DGES સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું। ઈડરની તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ અને DGES સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું, જેમાં ધોરણ 12ના પરિણામમાં જિલ્લાના 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને ઈડરની DGES ગ્રુપની વિદ્યાર્થીઓનો પણ A1 ગ્રેડમાં સમાવેશ થયો હતો। ઈડરની DGES સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી મેશ્વા પ્રજાપતિ વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। પરિવારની દીકરી સારા ટકા લાવતા પિતાએ DGES સ્કૂલમાં પુત્રીનું મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી। ગામ એકલારા હાલ અત્યારે હું ઈડરમાં રહું છું। આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું, જેમાં મેં 99.57% અને ગુજકેટમાં 107.50 ગુણ મેળવ્યા છે। એ બદલ હું મારા માતા પિતા અને શિક્ષકગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। તેમને મારા પરિણામમાં આટલું સારું લાવવામાં એમને ખૂબ જ મદદ કરી છે, તો થેન્ક યુ વેરી મચ। ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થતાં ઈડર તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પરિણામ 100% આવ્યું હતું અને માર્ચ 2024માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી દીકરી પ્રથમ ક્રમે વિદ્યાર્થી બારોટ વૈશ્વી 93.85% મેળવીને ઇંગ્લિશ સ્કૂલમાં પ્રથમ નંબર આવતા તેમના પિતા દ્વારા દીકરીને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી અને તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। And this year I have scored 93.85% in my 12th boards. Special thanks to our director sir, Mr. Janak Soni, and all my teachers, my family members who have supported me throughout this journey. And our school has not only been the institution of learning, but it has also been a nurturing ground for my values and opportunities. And I just want to thank all my teachers for supporting me and guiding me throughout my journey. Thank you. થરાદ ખાતે હિન્દુ સમ્રાટ મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। 9 મે ગુરુવારના રોજ ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ હતી, જે જન્મ જયંતિ નિમિત્તે થરાદ વાવ સુઈગામ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને ઉજવણી કરી હતી, જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પતુસિંહ રાજપૂત, માધવ પરિવાર, ડોક્ટર હીરાજી ચૌહાણ, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, સંજયસિંહ, હાજાજી રાજપૂત, કનકસિંહ સહિત તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, થરાદ। શહેરની અંદર
વીર મહારાણા પ્રતાપ જન્મ જયંતિની આજે ખૂબ જ રાજપૂત સમાજ દ્વારા ભવ્યતા ઉજવણી કરવામાં આવી છે. હિન્દુ સમ્રાટ જેને હિન્દુ ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી અને આન બાન અને શાનની જે પેક સાથે જે છેલ્લી ઘડી સુધી ધર્મ માટે, પોતાના વતન માટે, પોતાની ભૂમિ માટે જેણે પોતાની પ્રાણ આહુતિ આપી પણ જેને નમતું ન ઝૂક્યો, આ મહારાણા વીર પ્રતાપની આજે જ્યારે જન્મજયંતિ છે ત્યારે થરાદ વાવ સોઈગામ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજે એમની જન્મ જયંતિની ઉજવણી કરી. આજે તારીખ 10 મે એટલે આજના દિવસને વિશ્વ જળ સંપત્તિ દિવસ તરીકે ઉજવણી થાય છે. પણ સામે ખેડબ્રહ્માની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા કચેરીની બેદરકારી સામે આવી છે. જો તમારે પાણી બચાવવું જ હોય તો સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરથી થોડે દૂર પૂરે પરોયા જવાના રસ્તા પર નાયરા પેટ્રોલ પંપની સામે નાળિયામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વિભાગ હસ્તકનો એક પાણીનો વાલ્વ મૂકેલ છે, જેમાંથી આગળ પાણી મોકલવા માટે આ લાઇનમાં 24 કલાક પાણી ચાલુ હોય છે. પણ આ વાલ્વમાંથી 24x7 એટલે કે 365 દિવસ પાણી નકામું બહાર નીકળી રહ્યું છે. એટલે કે આ વાલ્વ રીતસરનું લીકેજ છે અને આવતા જતા લોકોને પણ ખબર છે. જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વાલ્વ ઉપર થાગડ થીગડ કરીને પ્રજાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વાલ્વનું ખરેખર રિપેરિંગ કરાશે કે બદલાશે? આ વાલ્વ બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી સેવા સદન બીજો માળ ખેડબ્રહ્માના નાયબ કાર્યપાલક ઇજનેર M.A. વોરાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વોરાએ ફોન રિસીવ ના કરતા તે જ કચેરીના વડા M.A. પટેલનો ટેલિફોનિક સંપર્ક થયો હતો. પણ હું વાત કરું તે પહેલાં જ શુક્ર, શનિ અને રવિવારની રજાનું ગીત ગાયું હતું. ટૂંકમાં કોઈ સાહેબોએ વાત સાંભળવાની તસ્દી લીધી ન હતી. પછી વિશ્વ જળ સંપત્તિને કરવાનું શું? પાણી શું છે તે પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના અંતરિયાળ તેમજ વડાલી નગરપાલિકાની વિસ્તારની પ્રજાને જ ખબર હશે. સાબરકાંઠા જિલ્લામાં દૈનિક 73 MLD પાણીની જરૂરિયાત છે, પણ તેની સામે 8 MLD પાણી જિલ્લાવાસીઓને પ્રાપ્ત થઈ રહ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં 80% માનવ માત્ર પીવાના પાણી માટે વલખા મારશે તેવી પરિસ્થિતિની સંભાવના છે. એટલે જ પાણી બચાવવા માટે પરોયા રોડ પરનો વાલ્વ રિપેરિંગ થાય તેવી લોક માંગણી છે. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. કાંકરેજ ખાતે શિહોરી થરા હાઈવે વચ્ચે અકસ્માત થયો હતો. કાંકરેજ તાલુકામાં આવેલ શિહોરી થરા હાઈવે પર અકસ્માત થયો હતો, જેમાં શિહોરી માનપુર નજીક આ અકસ્માતની ઘટના બની હતી અને તેમાં રેતી ભરેલ ટ્રેક્ટર અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ આ અકસ્માતમાં બંને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને સદનસીબે આબાદ બચાવ થયો હતો. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, કાંકરેજ.